વડોદરા શહેર ભાજપના બે આગેવાનો જમીનના સોદામાં ભેખડે ભરાવતા કિસ્સો સમા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું છે। પોલીસ ભાજપના કોર્પોરેટરની ફરિયાદને આધારે જમીનના સોદામાં છેતરપિંડી કરનાર શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન તેમજ તેમના બે શાગિર્દ સામે ગુનો દાખલ કર્યો છે। ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ પોલીસે કહ્યું કે હું જમીનની લેવેચ કરતો હોવાથી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલના માધ્યમથી જમીન દલાલ કમલેશ દેત્રોજાના સંપર્કમાં આવ્યો અને અગાઉ બંને જણા સાથે આમલીયારા ગામે જમીનનો સોદો પણ કર્યો। કમલેશ દેત્રોજાએ મને વડોદરા પાસે સુખલીપુર ગામે તેના કાકા અમૃતલાલ નરભીમાની જમીન વેચવાનું હોવાનું કહ્યું ને જેથી આ જમીન પસંદ પડતા 1.45 કરોડમાં સોદો કર્યો હતો। મહત્વની વાત એ છે કે બાકીની જે રકમ હતી દસ્તાવેજ અને ત્યારબાદ 18 મહિનામાં ચૂકવવાની હતી। પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે મારા પુત્રના લગ્ન બાદ ઓફિસે જઈ કાગળો તપાસતા જમીન માલિકની સહીઓ તેમજ આધાર કાર્ડ અને દસ્તાવેજના ફોટોમાં ફેર જણાયો। મેં કમલેશ અને દિલીપસિંહને બોલાવી પોલીસ કેસની વાત કરી। બોગસ જમીન માલિક ઉભો કરી સોદો કર્યો હોવાની કબૂલાત કરી અને સમા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે। 2 દિવસ સુધી ટાઈમ પાસ કર્યું। 2 દિવસ પછી મેં પૂછ્યું કે ભાઈ શું થયું, તો કે આવતીકાલે અમે તમને ફાઇનલ કરી દઈશું। અને એ જ અરસામાં મેં તરત પોલીસને પણ આ વાત કરી દીધી કે ભાઈ આવું મારી સાથે થયું છે, પણ સમાધાનની વાતચીત કરે છે અને પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર છે। તેમ છતાંય હું ભૂલ સ્વીકારવા માટે એની જે ભૂલ છે એ સ્વીકારી અને માફ કરવા માટે તૈયાર નથી। એટલે મેં એની અરજી આપી એવી જેવી એને ખબર પડી ભેગા જે લોકો બંને જણા ઘરે તાળા મારી પોતાની ગાડી પરિવાર સાથે ફરાર થઈ ગયા છે। કેવું છે, ઘણી વખત આધાર કાર્ડ ની અંદર ફોટાની અંદર એવું બરાબર બતાવતા હોય છે, પણ અમારું મેન ડિપેન્ડન્ટ સાક્ષી રૂબરૂ હોય છે અને સાક્ષી એવું કહે છે કે આ વ્યક્તિને હું ઓળખું છું અને 7/12 ઉતારામાં જે જમીન માલિક છે બંને વ્યક્તિ એક જ છે। અમૃતલાલ નરભેરામ છે, બરાબર છે, અને લખી લેનાર વ્યક્તિ છે પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા છે। સાક્ષીઓના નામ છે આની અંદર છે એક પટેલ જીતેન્દ્ર કુમાર કે છે અને પાર્થ હસમુખ રાય જોશી છે। આ બંને ઓળખાણ આપેલી છે કે ભાઈ આ જમીન માલિક